શું નામ છે તમારું? જગદીશભાઈ. બે હાથ ઊંચા કરીને બતાવો. આ બે હાથ ઊંચા નથી થતા. એમની બેબી છે, એમના વાઈફ છે, જોઈ શકો છો. શું તકલીફ હતી પેરેલિસની? કેટલા ટાઈમથી? હા, 2 વર્ષથી. આ મગજનું ઓપરેશન કર્યું, ચીચડીયો સ્વભાવ થઈ ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો. હાલીને બતાવો બધાને વ્યવસ્થિત. અમે તમે જોઈ શકો છો અત્યારે એ હાલી ચાલી શકે છે. હાલીને બતાવો. બે હાથ હરખા રાખવાના. બે હાથ ઊંચા કરો પાછા. હા એમ. હાવ ઊંચા કરો. હાવ એકદમ. હા એમ. બસ બરોબર. હાલો હવે હાલીને બતાવો. હવે નીચે બેસી જાઓ. નીચે બેસીને ઊભા થાવ તમારી મેળે. એક વખત બતાવો બધાને કે ખબર પડે. આ ભાઈ નીચે બેસી નહોતા શકતા, ઊભા નહોતા થઈ શકતા. આ બેબી એમની છે. બેસાડો. નીચે બેસીને એકવાર ઊભા થાવ. તમારી રીતથી બેસો. તમારી રીતથી બેસવાનું. ટેકો કોઈ નથી જતો. તમારી રીતથી પાસે આજુબાજુમાં છે. આ માજી પણ ક્યાં ગામથી આવ્યા છે? જસાપુર ગીર. આ માજી પણ હાલી ચાલી નહોતા શકતા. અત્યારે સામાન્ય રીતે હાલી ચાલી શકે છે. પૂરું ટ્રીટમેન્ટ હજી આપણે કર્યું નથી. હવે ટ્રીટમેન્ટ કરી દઈશું. આ ટ્રીટમેન્ટ કોઈ ચાર્જ નથી, કોઈ પૈસા લીધા નથી કોઈ પાસેથી. તમે જોઈ શકો છો. જે દવા દઈ એનું કારણ કે એના પૈસા નહીં લે તો ફરી પાછી દવા લઈ નહીં શકે, એ માટે તેને લઈએ છીએ. બેસી જાઓ. હા બેસો. જો આ ભાઈ બેસે છે. આ બેસી ગયા. બેસી ગયા. જો બેસી ગયા. આ બેસી ગયા. બેસી ગયા. આ ભાઈ બેસી ગયા. કાંઈ ન થાય. હાલો ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. એ ભાઈને માનસિકની તકલીફ છે થોડીક, એટલે હાલો તમારી રીતથી થોડાક ઊભા થાવ. અરે બહુ ડાયા છે, હમણાં થઈને બતાવશે. જો ટેકો કોઈ દેવાની જરૂર નથી, તો કોઈ મિનિંગ નહીં. ટેકો દેવાનો જ નથી. એની જાતે ઊભા થાય એ જ કરો. આપણે એની જાતે ઊભા કરવા. તમારી જાતે ઊભા થોડાક થાવ, તમને પછી મળશે. તમે ઊભા થાવ, કોશિશ કરો ઓરખોલે કરી તેમ. જોયું? હા ઊભા થઈ ગયા. જોયું? હા એમ. હા ઊભા થાવ. હવે એનો આ પકડો, વાંધો નહીં. હાથ પકડો જરાક એને હેલ્પ કરાવો, વાંધો નહીં. જોઈ લો. હવે અત્યારે જે બેસી ઉઠી જ નહોતા શકતા, આવે એની જગ્યાએ હેલ્પ મળવાથી ઘા ઊભા થઈ ગયા. એટલે થોડીક તો વાર લાગે ને. આપને કેવું અહીંયા કેવું કામ લાગ્યું તમને? કોઈ પૈસા તો નથી લીધા? તમારી પાસેથી કોઈ પૈસા નથી લીધા? ઘણા લોકો પૂછતા હોય તો આપ કહો છો કે પૈસા નથી લેતા, પણ પૈસા લ્યો છો તો એ પૈસા અમે દવાના લઈએ છીએ. કારણ કે દવા બનાવવા માટે તો પૈસા જોઈએ છે, અને એના વિના દવા બનતી નથી. બાકી અમે કોઈ પૈસાનો સંગ્રહ કરતા નથી. અમારો ધ્યેય એક જ છે, જગત કલ્યાણ અમારું કલ્યાણ છે. અને છતાંય એક જ આજ ડૉક્ટર પાસે જાશો તો કેસ કઢાવશો, એનું ચાર્જ લેશે. અને આ રીતના રિપેર નહીં કરી દે. કરી દેશે? કરી દેશે? નહીં કરી દે. અને છતાંય તમારા રૂપિયાનો ધોધમાર વરસાદ વહી જશે. ઘણા એક બેન આવ્યા હતા હમણાં કે દેશી ડૉક્ટર પાસે ગયા તો 12,000ના લીધા, અને પછી બીજી જગ્યાએ પાછા ગયા, કેસ જૂનો બતાવ્યો તો કે 6,000 થશે. જ્યારે અહીંયા કોઈ પૈસા નથી. ચેક કરવાના, સાજા કરવાના કોઈ પૈસા નથી. દવા લેવી ન લેવી એની મરજીની વાત છે. જબરદસ્તી કોઈ છે નહીં. અમે અહીંયા સરસિયા તેલનું એક લખવા માટે તેલ બનાવીએ, એ આપીએ છીએ. અને દેવદારના તેલનું તેલ બનાવીએ છીએ. દેવદારનું લાકડું હોય છે, એમાંથી એક તેલ બનાવીએ છીએ. જેમ કે સફેદ સિંદૂરની દવા બનાવીએ છીએ, કપૂરની દવા બનાવીએ છીએ. એ પ્રકારની દવાઓ બનાવીને આપીએ છીએ. અને એ દવા પણ કિંમતી હોય છે. તમે પૂછી લેજો કપૂરનો ભાવ શું છે. એ માટે એના પૈસા લઈ છે ને ફરી પાછી દવા બનાવી શકે એ માટે. બાકી કોઈ રૂપિયા નથી. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આપને કેવું લાગ્યું અહીંનું કામ? સારું. તમને બધાને કેવું લાગ્યું? હા, અહીંયા સંસ્કાર પણ અમે સારા દઈએ છીએ. કોઈ સાથે બનાવટ નથી કરતા. જો મારા સંસ્કાર અપનાવી લઈએ અને મારી વાત જો ગળે ઉતરે લે તો હું 100% કહું છું કે માણસ ઈમાનદાર બને. ને આજના સમયમાં પણ સતી નારી જન્મી શકે છે. આજના સમયમાં પણ વીર પુરુષો એવા જન્મી શકે છે કે જેને કારણે હિત અને કલ્યાણ કરી શકે. બોલો જય હનુમાન.